માહી ગામના સરપંચ સામે યુજીવીસીએલ કર્મચારીએ નોંધાવી ફરિયાદ। વડગામ તાલુકાના માહી ગામે યુજીવીસીએલ કર્મચારી સાથે ગેરવર્તણૂક, જાતિગત અપમાનિત અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની છાપે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। યુજીવીસીએલ કર્મચારી છેલ્લા 8 વર્ષથી માહી ગામે ફરજ બજાવતા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અશ્વિન કુમાર કિશનભાઈ પરમારને ડીપીના મુદ્દે સરપંચ સિદ્દીકભાઈ અબ્બાસભાઈ પટેલે ફોન કરી અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ ટ્રાન્સફોર્મરની ફેન્સિંગનું કામ જોવા ગયેલા કર્મચારીને થાંભલા નાખવા બાબતે પણ સરપંચ દ્વારા ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। વધુમાં સરપંચ દ્વારા સ્થળ પર અભદ્ર ભાષામાં જાતિવાચક શબ્દ બોલી અપમાનિત કરવા તેમજ સરકારી ફરજમાં અડચણ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ છાપી પોલીસ મથકે કરવામાં આવી છે। આ મામલે છાપી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પળે પળની અપડેટ્સ જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।